માત્ર એક નિર્ણય અને આખો પરિવાર મોતના મુખમાં પહોંચી ગયો। ભાવનગરના મહુવામાં એવી ઘટના બની કે થોડા સેકન્ડ માટે બધાના શ્વાસ અટકી ગયા હતા। નદીના પ્રચંડ પ્રવાહમાં એક કાર તણાવવા લાગી। ગામ લોકોએ જે કર્યું એ ખરેખર સલામ કરવા જેવું હતું। તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી। ભાવનગરના જિલ્લાના મહુવા તાલુકાના ઓથા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। માહિતી મુજબ એક પરિવાર પોતાની કાર લઈને અગત્યના કામ માટે જઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદને કારણે નદી અને નાળાઓમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો। થોડા જ પળોમાં કાર નદીના મધ્યમાં ફસાઈ ગઈ। અંદર બેઠેલા પરિવારના સભ્યો ખૂબ જ ગભરાઈ ગયા। બહાર પાણીનો જોરદાર પ્રવાહ અને અંદર જીવ બચાવવાની ચિંતા। આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો તરત જ દોડી આવ્યા। કોઈએ દોરડા લાવ્યા તો કોઈએ જેસીબી અને અન્ય સાધનોની મદદ માટે વ્યવસ્થાની શરૂઆત કરી। પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતી રહી, કારણ કે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હતો। ગામ લોકોએ સમય બગાડ્યા વગર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। સદભાગ્યે આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટના દરેક માટે મોટો પાઠ છે। યાદ રાખજો, પ્રકૃતિને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ। વરસાદ, નદી, પૂરનું પાણી બહારથી શાંત દેખાય છે, પણ અંદર કેટલો જોરદાર પ્રવાહ હશે એ તો આપણને અંદાજ પણ નહીં લગાવી શકીએ। તમારી પાસે કોઈ નાની કાર હોય કે પછી મોટી એસયુવી, કોઈ પણ ગાડી પાણી સામે નબળી પડી શકે છે। એટલે પાણી ભરાયેલા રસ્તા, નાળા કે વહેતી નદી પાર કરવાની ભૂલ ન કરશો। થોડા મિનિટ બચાવવાને ઉતાવળને કારણે આખી જિંદગીનો પસ્તાવો પણ થઈ શકે છે। સલામત રહો, સાવચેત રહો, કારણ કે પરિવાર તમારી રાહ જોઈ રહ્યો હોય છે।